મેંદડામાં ગૌમાતા સાથે થયેલ ઘૃણાસ્પદ દુષ્કૃત્ય અંગે કાર્યવાહી માટે માળિયાહાટીના મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું છે। શ્રી પરમાર્થ જીવદયા ગૌસેવા ટ્રસ્ટ માળિયાહાટીનાએ નિષ્પક્ષ તપાસ અને કડક કાયદેસર પગલાંની માંગ કરી છે। ગૌમાતા સાથે થયેલ ઘૃણાસ્પદ ઘટનાએ પંથકમાં ભારે આક્રોશ ફેલાવ્યો છે। બનાવમાં અમાનવીય કૃત્ય થયાનો આક્ષેપ થતા મામલો વધુ ગંભીર બન્યો હતો। આરોપી બાબતે ઉઠેલી શંકાઓને નિષ્પક્ષ તપાસની માંગ કરી છે। મેંદડા સાત વડલા ખાતે જે ગૌ માતા માટે જે અઘટિત ઘટના બની છે એનો અમે વિડીયો જોયો છે અને એ અધમ એટલો અકૃત્યવાળો છે કે જો એને છૂટો રાખવામાં આવે તો નાની કાલી બેન દીકરી માટે પણ એવું કૃત્ય કરી શકે છે। અને આ તો ગાય માતા તો 33 કરોડ દેવતા વિરાજે છે અને એની માથે જો કર્યું હોય અને આમાં જ્ઞાતિ માટે ઘર્ષણ ન વધે ન થાય એના માટે તાત્કાલિક પોલીસ સ્ટેશનને અને મામલતદાર સાહેબને અમે આવેદન અપાત્ર છે। પણ મેંદડાને આવેદનપત્ર આપ્યું હતું એ પહેલાં પોલીસે એને છોડી મૂક્યો હતો। તો અમારી બધી માંગણી છે માળિયા અને મેંદડાના બધા ગૌપ્રેમીઓ કે એને માટે સખ્ત કાર્યવાહી કરવામાં આવે જેથી કરીને ભવિષ્યમાં આવા અણબનાવ ન બને એવી અમારી બધા ગૌપ્રેમીની માંગણી છે। જય ગૌ માતા, જય ગૌ। પશુ ચિકિત્સક દ્વારા ગૌમાતાની વૈજ્ઞાનિક તપાસ કરવાની જરૂરિયાત દર્શાવી હતી। પુરાવાની બેકાળજીથી આરોપીને લાભ મળે તેવી આશંકા વ્યક્ત કરાઈ છે। કાયદા મુજબ કડક કાર્યવાહી કરવાની માંગ સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। માતા જય શ્રી રામ। મેંદડા સાતવડલા વિસ્તારમાં જે 2 દિવસ પહેલા જે ઘટના બની રાત્રે કે ગૌ માતા ઉપર કૃત્ય કરવામાં આવ્યું તો રાત્રે અમને જાણ થતા તાત્કાલિક અમે મેંદડા ગૌરક્ષકોનો કોન્ટેક્ટ કર્યો અને તાત્કાલિક એમાં અમે માહિતી જાણેલી। તો માહિતી એવી મળેલી છે કે મેંદડા પોલીસ સ્ટેશનમાં FIR દાખલ કરવામાં આવેલી છે અને આજે માળિયાહાટીનાથી મેંદડા અમે લોકો આવેદનપત્ર મામલતદારશ્રીને આપેલું છે અને માળિયાહાટીના પણ અત્યારે આ મેંદડાવાળા લોકો અને આંબલગઢના લોકો બધા ગૌપ્રેમી અને ગૌરક્ષકો આજે માળી આવી અને અમે બધાએ સંયુક્ત મામલતદારશ્રીને આવેદનપત્ર આપેલું છે કે જે આ કૃત્ય થયું છે ફરી વખત ના થાય એવી ઘટના ના બને એવી બધા ગૌરક્ષકોની માંગ છે। જય ગૌ માતા, જય ગૌ માતા।